નમસ્તે નમસ્તે સાહેબ, શું નામ છે તમારું? મારું નામ કેવદાભાઈ ચુનાજી રાજગોર, ગામ વડોદરા, તાલુકો દંતેવાડા, જિલ્લો બનાસકાંઠા, બરાબર વાયા પંથાવાડ. બરાબર બરાબર સાહેબ, ઈરાપીઠ કેટલા ટાઈમથી ખવડાવો છો? આ મહિના 1.5 મહિનાથી. બરાબર સાહેબ, શું રિઝલ્ટ મળ્યું છે તમને? રિઝલ્ટ અમને બહુ સારું મળે છે. બરાબર. ફેટમાં બીજે વધારો છે. બરાબર. અને પહેલા અમારે જો 3 થી 3.5 ફેટ આવતું અને અત્યારે 4 ફેટ ઉપર આવે છે, 5 ફેટ આવી જાય છે અને ભેંસમાં પણ જાય છે દૂધ ઘણી વખત. બરાબર. તો સાહેબ હાલ કેટલા ફેટ આવે છે? હાલ અમારે આવે છે 4.5 થી 5 ફેટ. બરાબર, 5 ફેટ સુધી આવે એમ ને? હા, 5 ફેટ. બરાબર. તો સાહેબ તમે પ્રોડક્ટ થી સંતુષ્ટ છો? હા, અમે આ પ્રોડક્ટથી સંતુષ્ટ છીએ. બરાબર. તો સાહેબ હાલ કઈ રીતે ખવડાવો છો? હાલ તો અત્યારે પહેલા તો ભેગું ખરા હાલતા અને હવે અત્યારે એકલો આપવા ઢુક્યા એના એ પછી બહુ સારું રિઝલ્ટ આવે છે. બરાબર. એટલે પેલા કે જે આપતા હતા એના હાથે મિક્સમાં થોડા ટાઈમ સુધી આપ્યું. બરાબર. હવે ધીરે ધીરે એકલા ઉપર આવી ધીરે ગયા. ધીરે એકલા ઉપર આવી ગયા. બરાબર બરાબર. તો સાહેબ હાલ કેટલી પશુને આપો છો તમે? અમે આલીએ 5-6 ગાય આલીએ અને 3 ભેંસો આલીએ છીએ. બરાબર. કોઈ સાહેબ ખાવાનો પ્રશ્ન તો આવતો નહીં? કોઈ પ્રોબ્લેમ નહીં, ખાવામાં તો એકદમ ખાઈ લે તંદુરસ્ત. બરાબર બરાબર સાહેબ. ઢોર પણ તંદુરસ્ત રહે. બરાબર બરાબર સાહેબ. કોઈ પાચન રીતે કમ્પ્લીટ થાય એવું ને? કમ્પ્લીટ. બરાબર. તો સાહેબ તમે બીજા ખેડૂતોને શું સંદેશો આપશો? બીજા ખેડૂતોને એમ કહીએ છીએ કે જે એ લોકો બી આલે ને આજે તો બહુ સારું એમ. બરાબર. નાદવાણથી બહુ એમ કે આ લોકો જે રિપીટ થવાનો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં રહે એમ. બરાબર બરાબર છે. સારું, ચલો સાહેબ. તો ઓકે ઓકે.